મિત્રો આપણે જે આ વિડીયો બનાવ્યો છે એ મશીનની માહિતી માટે આલવા માટે વિડીયો બનાવ્યો છે અને મશીનની માહિતીમાં એવું છે કે એક મિત્રનો ફેસબુકમાં મેસેજ આવેલો હતો અને એ મેસેજની અંદર એવું હતું કે ભાઈએ મેસેજ કર્યો હતો કે રમેશભાઈ મારે ફાઇટર મશીનની અંદર ટાઈમિંગ ચક્કર મેં 2 વખત નાખ્યા છે ને 2 વખત નાખ્યા એટલે ટાઈમિંગ ચક્કર તોડી નાખે તો ટાઈમિંગ ચક્ર તૂટી જતું હોય ને તો એના માટે બીજું કોઈ કરવાનું નથી અને એના માટે શું કરવાનું આવે છે કે જો કદાચ આપણે કોઈ નજીકનો ફોરમેન હોય તો એમને લાઈન તપાસ કરાવવાનો કે જો ક્રેન્કની બેરિંગું ફેલ થઈ ગયું હોય તો એનું વ્હીલ ઊંચા નીચું થાય અથડાય એટલે ટાઈમિંગ ચક્કર ઉપર લોડ પડે ટાઈમિંગ ચક્કર ઉપર દોતા ઉપર દોતો સડી જાય એટલે ટાઈમિંગ ચક્કર તોડી નાખે અને ટાઈમિંગ ચક્કર તોડી નાખે એટલે ટાઈમિંગ ચક્કર તૂટવાનું કારણ દીધું છે બાકીનું બીજું કોઈ ટાઈમિંગ ચક્કર તોડે નહીં અને તમે ક્રેન્ક શાફ્ટની પણ જોઈ લેવાની કે કઈ રીતે ડગ મારે છે શું છે એ પણ કારીગરને લાઈન બતાવવાનું અને તમારો કોઈ નજીકનો ફોરમેન હોય તો એમને લાઈન બતાવવાનું કે ભાઈ આ રીયા પોઝિશન છે ને બાકીની બીજી કોઈ પોઝિશન મશીનની અંદર હોતી નથી અને ભાઈને ફેસબુકમાં આપણે મેસેજ આવેલો હતો કે રમેશભાઈ અમારે કઈ રીતે કરવું અને એના માટે જ આપણે ખાસ વિડીયો બનાવ્યો છે અને એમની માહિતી આપવા માટે કે આ રીયા આ જ ફોલ્ટ નીકળે બાકીનો બીજો કોઈ ફોલ્ટ નીકળશે નહીં અને તમે પૂરેપૂરો અમારો વિડીયો જોજો અને લાઈક ફોલો અને શેર કરવાનું તમે ભૂલતા નહીં તો અમારા નવા વિડીયા તમને આવા જોવા મળી જશે માહિતી માટે જ વિડીયા મળશે।